મહત્વના સમાચાર। અહીં ગેસના ટેન્કરમાં લીકેજ થતા અફરાતફરી મચી ગઈ। પ્રાંતિજના સલાલ પાસે ગેસનું ટેન્કર લીકેજ થયું। અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે પર ગેસ લીકેજની ઘટના સામે આવી છે। ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા રોડ બંધ કરાયો છે। તો અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવેથી મહત્વના સમાચાર। ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા રોડ બંધ કરવાની ફરજ પડી, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે। ઈશાન, શું વધુ અપડેટ? જી બીજી ચોક્કસ કે હિંમતનગર અમદાવાદ જે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે પર અચાનક જ ટ્રેકમાં ટેન્કરમાંથી ગેસ લીકેજ થયો હતો અને ગેસ લીકેજ થતાં જ અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો। નોંધનીય છે કે હાઈવે પોલીસની જાણ કરતા તાત્કાલિક હાઈવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ ઉપરાંત જે ટેન્કર ચાલક હતો તેમને જે જગ્યાએ ગેસ લીકેજ થતો હતો તે લીકેજ બંધ કર્યું હતું ને જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી। આ સમગ્ર મામલે પહેલા તો હાઈવે પર ટ્રાફિક જે હાઈવે પર વાહનો ચાલતા હતા તે બંધ કરાયા હતા, કારણ કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે। ત્યારબાદ ટેન્કર લીકેજ બંધ કરવાથી અત્યારે હાલ હાઈવે પર પુનઃ વાહન વ્યવહાર ચાલુ થયો છે। જી આભાર માહિતી આપવા બદલ।